નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્યા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુયે પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દિશના અધ્યયન નંબર 19 પ્રવચન નંબર 43 મૃગાપુત્રનો અધિકાર. આજના આપણા પ્રવચનનો વિષય છે તિર્યંચ ગતિના કારણો અને મનુષ્ય ગતિના કારણો. તિર્યંચ ગતિના કારણો અને મનુષ્ય ગતિના કારણો એ આજે આપણા પ્રવચનનો વિષય છે. મૃગાપુત્રનો અધિકાર. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. માતા પિતા પાસે પ્રવ્રજ્યાની રજા માગે છે. માતા પિતા સંયમ જીવનની દુષ્કરતા સમજાવે છે. એની સામે મૃગાપુત્ર નરક ગતિ અને તિર્યંચ ગતિના દુઃખોનું વર્ણન કરે છે. હે માતા પિતા, ભૂતકાળની અંદર મેં નરક ગતિ અને તિર્યંચ ગતિની અંદર ઘણા દુઃખ મેં સહન કર્યા છે. એની અપેક્ષાએ સંયમના કષ્ટ એ કંઈ એની સામે લેખાજોખામાં નથી. સંયમના કષ્ટો તો ઘણા ઓછા છે. નરક ગતિના વર્ણન અને નરક ગતિના દુઃખો મૃગાપુત્ર એમના માતા પિતાને કહે છે. નરક 7 છે. નરકમાં 3 પ્રકારની વેદના છે. ક્ષેત્ર વેદના, પરસ્પર વેદના અને પરમાધામી કૃત વેદના. હજી પણ મૃગાપુત્ર આગળ કહે છે, હે માતા પિતા, ત્યાં જીવોને અપરાધ અનુસાર સજા કરવામાં આવે છે. જેવો અપરાધ એવી સજા.
જેવો જેનો ગુનો હોય છે એ પ્રમાણે ત્યાં સજા કરવામાં આવે છે. અપરાધ પ્રમાણે સજા. નરકની અંદર નરક છે એ આપણે બરાબર શ્રદ્ધા કરવાની છે. ખોટું કાર્ય કરનારી પોતે નરકની અંદર જાય છે. જેવું રીઝન હોય છે એવું જીવને રિઝલ્ટ મળે છે. કર્મ એ જ બેલેન્સ શીટની અંદર એડ થઈને નસીબ બની જતું હોય છે. શુભ અને અશુભ કર્મનું બેલેન્સ એનું નામ છે નસીબ. આપણા નસીબની અંદર શુભ કર્મ પણ હોય છે અને અશુભ કર્મ પણ હોય છે. આખા દિવસ દરમિયાન 25, 50, 100, 200 આપણે અશુભ કર્મ પણ કરીએ છીએ અને ઘણીવાર 5, 25, 50 શુભ કર્મ પણ કરીએ છીએ. ડેબિટ અને ક્રેડિટ બંને એન્ટ્રી પાસબુકની અંદર પડતી હોય છે. એવું જ આ કર્મનું પણ એવું જ છે. શુભ કર્મ દેવલોકમાં ભોગવાય છે અને અશુભ કર્મ નરકની અંદર ભોગવાય છે. સારી વસ્તુનું સારું ફળ મળે છે અને ખોટી વસ્તુનું ખોટું ફળ મળે છે. આવું સુંદર માતા પિતાને મૃગાપુત્ર સમજાવે છે. એ માતા પિતા નરકની અંદર અપરાધ અનુસાર સજા કરવામાં આવે છે. કર્મના ગણિતની અંદર દેર છે પરંતુ અંધેર નથી. ઘણીવાર આપણે કહીએ છીએ કે ભગવાનના ત્યાં દેર છે પરંતુ અંધેર નથી. કોઈએ ખોટું કર્યું એને ભલે મોડું ફળ મળે છે પરંતુ મળે છે જરૂર. અપરાધ અનુસાર સજા. કોઈકે દારૂ પીધા છે, દારૂનો વેપાર કર્યો છે, મનુષ્ય જીવનની અંદર દારૂનું વેચાણ કર્યું છે, મદિરા પાન કર્યું છે, એના કારણે ઘણા ફેમિલીઓનો નાશ થયો છે. અને આવું બધું જેને પાપ કર્મ બાંધ્યું છે એ મનુષ્ય ત્યાં નારકી તરીકે ઉત્પન્ન થાય ત્યારે એને ગરમ ગરમ શીશુ પીવડાવવામાં ત્યાં આવે છે. પાછા પરમાધામી દેવો કહે, લો દારૂ બહુ ભાવતો હતો ને, દારૂનું વેચાણ તમે બહુ કરતા હતા ને, એમ કરી કરીને એને તાંબાનો રસ, એને શીશુ, એને લોખંડનો રસ પીવડાવવામાં આવે. આચાર્ય ગુરુ ભગવંત નાનાલાલજી મહારાજ સાહેબ, એમની એક બુક છે જીણ ધમ્મો. આ આચાર્ય ગુરુ ભગવંતના નામે આજે સમુદાય ચાલે છે. એ નાનાલાલજી મહારાજ સાહેબે પોતાની બુકની અંદર લખ્યું છે કે અપરાધ અનુસાર ત્યાં જીવને સજા આપવામાં આવે છે. જેણે જેવું કામ કર્યું હોય એવું એને પનિશમેન્ટ આપવામાં આવે છે. કોઈકે માંસાહાર બહુ કર્યો હોય, માંસનું વેચાણ કર્યું હોય, માંસની અંદર રસાશક્તિ બહુ રાખી હોય, તો એવા જીવોને પરમાધામી એના જ શરીરમાંથી માંસ ઉખેડી ઉખેડીને એ જીવને ખવડાવે છે. અપરાધ અનુસાર સજા. કોઈકે કાનથી ખૂબ કર્મ બાંધ્યા છે, કોઈએ કાન ભંભરણીઓ કરી છે, કાનથી ગીતો સાંભળ્યા છે, કાનથી રાગનું પોષણ કર્યું છે, શ્રોતેન્દ્રિયનો અસંયમ રાખ્યો છે, તો એના કાનની અંદર પણ ગરમ ગરમ શીશુ રેડવામાં આવે છે. કોઈએ આંખનો અસંયમ રાખ્યો છે, આંખથી કોઈના રૂપ જોયા છે, આંખથી કોઈના દોષો જોયા છે, આંખથી આંખનો દુરુપયોગ કર્યો છે, તો કે એની આંખોની અંદર સૂળ ભોંકી દેવામાં આવે છે. કોઈકે નાકનો દુરુપયોગ કર્યો છે, ન વપરાય એવા હિંસક સ્મેલ, પરફ્યુમ, ફૂલોને ચૂંટી ચૂંટીને સૂંઘ્યા હોય, પરફ્યુમનો ઉપયોગ કર્યો હોય, સારી સ્મારી સ્મેલ જોઈતી હોય અને એ નિમિત્તે જે હિંસા વાયોલેન્સ થઈ છે
એવા જીવને ત્યાં આગળ કહેવાય છે કે તીખા મરચાનો ધુમાડો કરવામાં આવે અને એ ધૂણીની અંદર એ જીવને રાખવામાં આવે છે. મરચાનો ધુમાડો. ગુરુદેવ આચાર્ય નાનાલાલજી મહારાજ સાહેબના બુકની અંદર આ બધો વિસ્તાર આપેલો છે. કોઈએ જીભના ટેસ્ટથી ઘણા કર્મ બાંધ્યા છે. ભક્ષ્ય ખાધું, અભક્ષ્ય ખાધું, કંદમૂળ ખાધું, વળી જીભથી ચાડી ચુગલી કરી છે, જીભથી નિંદા કરી છે, જીભથી બીજા ઉપર આક્ષેપ કર્યા છે, બ્લેમ કર્યા છે, અવર્ણવાદ બોલ્યા છે, જીભથી ઝઘડા કર્યા છે, તો એ લોકોની જીભ ત્યાં ખેંચી લેવામાં આવે છે. જેવો અપરાધ એવી સજા. કુદરતના ત્યાં દેર છે પરંતુ અંધેર નથી. આ બધું આપણે સમજવાની જરૂર છે. કુદરતનું સંચાલન બરાબર છે. કુદરતનું સંચાલન પરફેક્ટ છે. કર્મ ની ગતિ બહુ ન્યારી છે. આ બધી વસ્તુ આપણે સમજવાની છે. કોઈને વિશ્વાસઘાત કર્યો હોય તો એ વ્યક્તિને ત્યાં કહેવાય છે કે પર્વત ઉપરથી નીચે ફેંકી દેવામાં આવે છે. પાછો એ વ્યક્તિ નારકી બેભાન થઈ જાય, કલાક બે કલાક બેભાન રહે, વળી પાછું ભાન આવે, ત્યાંથી પાછો એ ભાગે, આગળ જાય, ત્યાં પાછું બીજી મુશ્કેલી આવી જાય, કોઈ પરમાધામીના હાથમાં પાછો એ સપડાઈ જાય. નરકના દુઃખો. કોઈકે માતા પિતાને હેરાન કર્યા છે, એમના દિલ દુભવ્યા છે, તો એમના શરીરની અંદર, એમના હૃદયની અંદર ભાલો ખોસી દેવામાં આવે છે. નરકના બધા દુઃખો છે. કોઈકે પાણી બહુ ઢોળ્યા છે, અળગણ પાણી વાપર્યા છે, ઠંડા પાણીની અંદર ગરમ પાણી મિક્સ કર્યું છે અને પાણીનો બહુ દુરુપયોગ કર્યો છે, તો એ વ્યક્તિને વૈતરણી નદીના ગરમ અને ખારા પાણીની અંદર ફેંકવામાં આવે છે. એ કદાચ માથું ઊંચું કરે તો માથું એનું નીચું કરીને એને ત્યાં ડૂબાડવામાં આવે છે. જેવો અપરાધ એવી સજા. જેવું એને અહીંયા કામ કર્યું તું બીજા જીવો પ્રત્યે, એવું જ કામ, એવી જ સજા એને ત્યાં આપવામાં આવે છે. અહીંયા જેવો વ્યવહાર એને બીજા જીવો સાથે કર્યો તો એવો વ્યવહાર ત્યાં પરમાધામી એ નારકી સાથે કરે છે. આપણે આપણા જીવનમાંથી આ બધો મેસેજ લેવાનો છે. હવે આપણે કોઈ ખોટું કાર્ય કરવું નથી અને નરકની ચોકડી, નરકને આપણે કેન્સલ કરવી છે. હવે આપણે નરકમાં જવું નથી. પાપનો ભય રાખીએ અને કર્મનો ડર રાખીએ. ખોટું ક્યારેય ન કરીએ. બસ જે 18 પાપને છોડી દે છે, ઇન્દ્રિયોનો સદુપયોગ કરે છે, સચ્ચાઈ અને માણસાઈથી જીવે છે, એ જીવો નરકની અંદર જતા નથી. નરક ગતિ છે, નથી એવું નહીં. મૃગાપુત્ર માતા પિતાને સમજાવે છે. જેમ આપણને આપણું બાળપણ યાદ આવે કે અહીંયા આપણે રમતા હતા, આ સ્કૂલે અમે જતા હતા, અહીંયા અમે મોટા થયા, આ પાઠશાળામાં જતા હતા, જેમ આપણને આપણું બાળપણ સ્મૃતિપટ ઉપર આવીને કેમ બધું સરસ દેખાય, બધું તાદૃશ દેખાય. આપણે જેમ આપણું બાળપણ યાદ કરીએ, યુવાની યાદ કરીએ અને બધું કેવું સ્મૃતિપટ ઉપર આવે છે, એવું જ આજે મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાનથી ભૂતકાળના ભવ સ્મૃતિપટ ઉપર આવી ગયા છે. અને એ જાતિ સ્મરણ જ્ઞાન આજે વૈરાગ્યનું નિમિત્ત બન્યું છે. નરક ગતિ કેમ દેખાતી નથી? આપણને કદાચ એવો પ્રશ્ન થાય તો આપણી પાસે બે જ જ્ઞાન છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જો ત્રીજું જ્ઞાન આપણી પાસે અવધિ જ્ઞાન હોય તો ચોક્કસ આપણને નરક ગતિ દેખાય. નરક ગતિ છે, પરંતુ આપણી પાસે જોવાનું સાધન નથી. બીજું કારણ એક એ પણ છે કે નરક ગતિ આપણાથી ઘણી દૂર છે, એટલે પણ આપણને દેખાતી નથી. આપણે તો જ્ઞાનીના વચનો ઉપર અત્યારે શ્રદ્ધા કરવાની છે અને આગળ વધવાનું છે. નરક ગતિ કદાચ નથી દેખાતી,
પરંતુ તિર્યંચ ગતિ તો આપણી સામે છે, એ દૂર નથી. આપણે જોઈશું કે તિર્યંચ ગતિ, તિર્યંચો તો આપણી સામે છે. જુઓ, એ પણ આત્મા છે, એમને પણ સુખ દુઃખ થાય છે. તિર્યંચ પણ ઘણીવાર રડતા હોય છે. ગાય ઘણીવાર રડતી હશે, ડોગ હશે ઘણીવાર રડતું હશે. આ બધી છે તિર્યંચ ગતિ. એ લોકોને પણ આપણી જેમ ભૂખ લાગે છે, ઊંઘ આવે છે. એમનો પણ આત્મા આપણા જેવો જ છે. એમને પણ ભય લાગે છે. કોઈ મારવા આવે તો એ દૂર જતા રહે છે. એ પણ તડકેથી છાંયડે બેસે છે. એમને પણ રોગ થાય છે. તિર્યંચ ગતિ. આપણે સૌથી જો વધારે ભવ કર્યા હોય તો તિર્યંચ ગતિના કર્યા છે. પછી નરક ગતિના ભવો કર્યા છે. એનાથી ઓછા દેવલોકના ભવો કર્યા છે. અને સૌથી ઓછા ભવ આપણે મનુષ્ય ગતિના કર્યા છે અત્યાર સુધીના આપણા ભૂતકાળની અંદર. આપણે સૌથી જો વધારે ભવ કર્યા હોય તો આપણે તિર્યંચ ગતિના કર્યા છે. તિર્યંચ ગતિ ખૂબ મોટી છે. તિર્યંચના 48 ભેદ બતાવવામાં આવ્યા છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચ જીવો હોય છે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય ને પંચેન્દ્રિય. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. વળી પંચેન્દ્રિય પણ 5 ટાઈપના તિર્યંચો: જળચર, સ્થળચર, ઉર પરિસર્પ, ભુજ પરિસર્પ અને ખેચર. આપણે અત્યાર તિર્યંચો આખા લોકની અંદર ઠાંસીને ભર્યા છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, આ બધા જે એકેન્દ્રિય તિર્યંચો છે એ આખા લોકની અંદર ઠાંસીને ભરેલા છે. એના પ્લેસીસ, ઉત્પત્તિના બોન ઘણા બધા છે. માટે દરેક જીવે જો સૌથી વધારે ભવ કર્યા હોય તો એ પોતે તિર્યંચના છે. તિર્યંચ ગતિ તો આપણને સામે દેખાય છે. એમાંથી પણ આપણે બોધ લેવા જેવો છે. તિર્યંચો આપણી સામે દુઃખ ભોગવે છે. એમાંથી પણ આપણે બોધ લઈને, પ્રેરણા લઈને ધર્મ માર્ગે આગળ વધવાનું છે. એ કેમ તિર્યંચ બન્યા અને હું કેમ મનુષ્ય બન્યો, આવું આપણે મનોમંથન કરવાનું છે. દર્શન થકી મંથન મળે ખીલે જીવનનો બાગ. ચિંતન ભરી પગથારથી પામે ત્યાગ વિરાગ. વિચાર કરો, મનન કરો. ભાઈ આવું કેમ? એ આત્મા, એ સોલ પોતે તિર્યંચ બને, હું મનુષ્ય બનું. વાય આનું કોઈક રીઝન હોવું જોઈએ. એ રીઝનને શોધો. એ રીઝન હું સ્ટોપ કરું, હું એનિમલ ના બનું. હું સારી જગ્યાએ મારો બોન્ડ થાય એવા જ રીઝનને હું ફોલો કરું. આવું આપણે ચિંતન કરવું પડશે. મન આપણને મળ્યું છે મનન કરવા માટે, ચિત્ત મળ્યું છે આપણને ચિંતન કરવા માટે. આપણે આપણી જાગૃતિ વધારવાની છે. દર્શન થકી મંથન મળે ખીલે જીવનનો બાગ. ચિંતન ભરી પગથારથી પામે ત્યાગ વિરાગ. આપણે આ બધું દર્શન કરવાનું છે કે આ કેમ તિર્યંચ બન્યા. કોઈ પશુ બને છે, કોઈ પક્ષી બને છે, કોઈ ડોગ બને છે. એનું કોઈક રીઝન હોવું જોઈએ. આવા બધા રીઝનને શોધીને અને એ રીઝનને પછી આપણે આપણા જીવનની અંદર ફોલો નથી કરવાના. તિર્યંચ ગતિમાં જવાના કારણો અને મનુષ્ય ગતિમાં જવાના કારણો, આજના આપણા વ્યાખ્યાનનો વિષય આ છે. તિર્યંચ ગતિ એ પણ દુર્ગતિ બતાવી, એને પણ આપણા ત્યાં અશુભ ગતિ બતાવી છે. ખોટું કરનાર જેમ નરકમાં જાય છે એવી રીતે ખોટું કરનાર તિર્યંચમાં પણ જાય છે. એનિમલ બને છે, ત્યાં એની સજા ભોગવે છે. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, આ બધું એનિમલ લોકો ભોગવતા હોય છે. કર્મ પૂરું થાય, કર્મ પોતે વિપાક આપવાનું બંધ કરે
પછી એ એનિમલ ઓફ થઈ જતું હોય છે. વળી પાછા જેવા કારણોનું સેવન કર્યું હોય એ પ્રમાણે જન્મરૂપી કાર્ય એને મળતું હોય છે. તિર્યંચ ગતિના કારણો. તિર્યંચ ગતિના કારણો 4 છે. નંબર 1, માયા સહિત અલ્લિક. નંબર 1, માયા સહિત અલ્લિક. નંબર 2, નિવડ માયા અલ્લિક. નંબર 2, નિવડ માયા અલ્લિક. નંબર 3, અલ્લિક વચન. નંબર 4, ખોટા તોલ અને ખોટા માપ. ફરીથી તિર્યંચ ગતિના કારણો. નંબર 1, માયા સહિત અલ્લિક. 2, નિવડ માયા અલ્લિક. 3, અલ્લિક વચન. 4, ખોટા તોલ અને ખોટા માપ. આ 4 કારણોને જે ફોલો કરે છે, આ 4 રીઝનને જે સેવે છે, એ જીવ તિર્યંચ બને છે. માયા સહિત અલ્લિક. માયા એટલે કપટ, માયા એટલે ચીટિંગ. અને અલ્લિક, અલ્લિક એટલે ખોટું બોલવું. માયા સહિત અલ્લિક. કોઈ કપટ પણ કરે અને ખોટું પણ બોલે તો એ છે પહેલું રીઝન તિર્યંચ બનવાનું. કપટ કરે અને ખોટું બોલે. લાઈફમાં જો આવું થતું રહે તો એ તિર્યંચ ગતિના દલિકો ભેગા કરે છે. માયા સહિત અલ્લિક. કોઈ કપટ પણ કરતા જાય. કપટ એટલે દગો કરવો. કપટ એટલે કોઈકને છેતરવું. કપટ કરવું એટલે કંઈક બહાના કાઢવા. કપટ કરવું એટલે શો કરવો. ખાલી કોઈક વાર ફોર્માલિટી કરવી. વળી પાછું કપટની સાથે સાથે જુઠ્ઠું પણ બોલતા જવું. જીવ આવા કાર્ય કરે તો એ તિર્યંચ ગતિના દલિક ભેગા કરે છે. આ થયું પહેલું રીઝન, માયા સહિત અલ્લિક. બીજા નંબરનું છે નિવડ માયા અલ્લિક. નિવડ માયા એટલે કે ગાઢ માયા કરે, બહુ મોટું ફ્રોડ કરે તો એને કહેવામાં આવે છે ગાઢ માયા. ગાઢ માયા કરે, વળી કોઈ ખોટું પણ બોલતા જાય, ફ્રોડ કરે, કોઈકને બહુ ખોટી રીતે ફસાવે, કોઈકને બહુ જ નુકસાન થાય એવું કપટ ને જૂઠ કરે પોતે. કોઈકને મોટો દગો કરે, કોઈકને વિશ્વાસઘાત કરે, પહેલા વિશ્વાસમાં લે અને પછી વિશ્વાસઘાત કરે. વાત બદલી કાઢે, અલ્લિક વચન. વાત આખી બદલી કાઢે, વાત ફેરવી કાઢે. આવું બધું કપટ કરે તો એ પોતે તિર્યંચ ગતિનું સેકન્ડ નંબરનું રીઝન બને છે. ગાઢ માયા કરી. પ્રથમ નંબરમાં લાઇટ માયા હોય છે અને બીજા નંબરના રીઝનની અંદર ગાઢ માયા હોય છે. વળી પાછું પોતે કંઈ કર્યું નથી, પોતે તો સાહુકાર છે એવો દેખાવ કરે તો એને કહેવામાં આવે છે ગાઢ માયા. ચોરી કરે કોઈક તો એ પણ માયા છે. કોઈકની વસ્તુ છુપાવી દે, મળી હોય અને કે ના નથી મળી, તો આ બધું થયું કપટ. કપટનું કનેક્શન તિર્યંચ ગતિ સાથે છે. હિંસાનું કનેક્શન, વાયોલેન્સનું કલેક્શન નરક ગતિ સાથે છે. અને કપટ અને જૂઠ, ચોરી,
એ બધાનું કનેક્શન તિર્યંચ ગતિ સાથે છે. જે જીવ આવા રીઝન ફોલો કરે છે એ જીવ તિર્યંચ ગતિના દલીકો ભેગા કરે છે, પછી આખી લાઈફમાં એ તિર્યંચ ગતિના દલીકો ભેગા થાય અને એકવાર આયુષ્યનો બંધ પડી જાય અને પછી જીવ અહીંથી ઓફ થઈને એનો બોન્ડ પછી તિર્યંચ ગતિની અંદર થઈ જતો હોય છે. પછી એ જળચર બને, સ્થળચર બને, ઉર પરિસર્પ બને, ભુજ પરિસર્પ બને, ખેચર બને. એના ભાવ પ્રમાણે, એના શુભાશુભ ભાવ પ્રમાણે, એ કર્મની સ્થિતિ પ્રમાણે એને થોડોક સગવડ વાળો, થોડોક અગવડ વાળો એવો બધો તિર્યંચનો ભાવ એને મળી જતો હોય છે. કોઈક શાકાહારી તિર્યંચ બને, કોઈક માંસાહારી તિર્યંચ બને, કોઈ લાંબા આયુષ્ય વાળા તિર્યંચ બને, કોઈક ટૂંકા આયુષ્ય વાળા તિર્યંચ બને. કારણ કે એને શોર્ટ ટાઈમ માટે ખોટું કર્યું હતું એટલે ત્યાં પણ એને સ્થિતિ ઓછી મળવાની. કોઈએ લાંબા ટાઈમ માટે બહુ માયા કરી હોય, બહુ લાંબા ટાઈમ માટે ખોટું બોલે રાખ્યું હોય, તો એની સ્થિતિ આગળના ભવના એના આયુષ્યની સ્થિતિ પણ લાંબી હોવાની. આવું બધું પરફેક્ટ ગોઠવાતું જતું હોય છે. સેકન્ડ નંબરનું રીઝન હતું નિવડ માયા અલિક. ત્રીજા નંબરનું છે અલિક વચન. કોઈ ખોટું બોલે, વારે વારે ખોટું બોલે, હસતા હસતા ખોટું બોલે. અલિક વચન, અલિક એટલે ખોટા અને વચન વારે વારે ખોટું બોલે. પોતાની ભૂલનો બચાવ કરવા માટે ખોટું બોલે. ઘણીવાર પોતાની વાહવા દેખાડવા માટે ખોટું બોલે. અલિક વચન. ઘણીવાર માણસ ફરી જાય કે બોલ્યા હોય અને કે ના હું બોલ્યો નથી. કોઈક વાર કોઈની અફવા ઉડાડે, અલિક વચન. કોઈની ખોટી વાત ઉડાડે, અલિક વચન. કોઈક વાર કોઈ ખોટી વસ્તુ ઊભી કરી દે તો એ પણ થયું અલિક વચન. કોઈક વાર પોતે કંઈક છે એવું બતાડવા માટે પણ ખૂબ ખોટા વચનો પોતે કહે, જૂઠું બોલે રાખે. તો એ છે ત્રીજા નંબરનું કારણ અલિક વચન. આવું ખોટું બોલનાર પણ તિર્યંચ બને છે. જુઓ પછી એને તિર્યંચને મૂંગા રહેવું પડે છે, કારણ કે એ લોકોને જીભ મળી છે પરંતુ ભાષા મળી નથી. તિર્યંચ બધા મૂંગા છે, એમને કોઈ ભાષા વ્યવહાર હોતો નથી. આપણે જોઈશું ગાય બોલી શકતી નથી, ડોગ બોલી શકતું નથી. એમને પોતાની વ્યથા વ્યક્ત કરવી હોય તો એ લોકો કરી શકતા નથી, કારણ કે જ્યારે જીભ મળી હતી ત્યારે જીભનો બહુ દુરુપયોગ કર્યો, જુઠ્ઠું બોલ્યા. એની આ પનિશમેન્ટ છે. કોઈ તિર્યંચ, પશુ પક્ષી એ બધા બોલી શકતા નથી. સસલું હશે, હરણ હશે, વાઘ સિંહ હશે, એ લોકો બોલી શકતા નથી, કારણ કે જ્યારે જીભ મળી હતી ત્યારે એમણે એનો દુરુપયોગ કર્યો. આજે બોલવાનું બંધ થઈ ગયું. આજે એમણે મૂંગા મોઢે બધું સહન કરવાનું છે. સત્ય બોલવું જોઈએ અને અસત્ય આપણે છોડવું જોઈએ. મિશ્ર પણ ન બોલવું જોઈએ. ઘણા લોકો મિશ્ર બોલે, થોડું સાચું, 50% સાચું અને 50% ખોટું. તો એને ભાવ પણ એવો મિશ્ર મળતો હોય છે. તિર્યંચનો ભાવ એ મિશ્ર જેવો છે. નહીં નારકીના દુઃખો કે નહીં મનુષ્યના સુખો, વચ્ચેનો તિર્યંચનો ભાવ થોડીક સગવડ અને થોડીક અગવડ એવો મિક્સ ભાવ એને મળે છે. માટે આપણે મિક્સ પણ ન બોલવું જોઈએ. આપણી હંમેશા પ્રરૂપણા સત્ય જ હોવી જોઈએ. ત્રીજા નંબરનું કારણ હોય છે અલિક વચન. કોઈ ખોટું બોલે તો એને તિર્યંચનો ભાવ મળતો હોય છે. ચોથા નંબરનું કારણ છે, ચોથા નંબરનું કારણ ખોટા તોલ અને ખોટા માપ. કોઈક વેપારી બન્યું હોય, કોઈ વેપારી બન્યું હોય અને એ વેપારી જો પોતે ખોટા તોલ કરે, ખોટા માપ રાખે, બીજા જીવને છેતરે, આ પણ એક ટાઈપનું કપટ થયું, પરંતુ અલગ રીતનું કપટ. ખોટા તોલ માપ રાખે, વજન ખોટા રાખે, વસ્તુ બતાવે બીજી અને આપે બીજી,
તો એ પણ થઈ ગયું કપટ. માલની અંદર ભેળસેળ કરે, પોતે માલની અંદર ભેળસેળ કરે તો એ પણ થઈ ગયું કપટ. ઓછું આપે, નફો વધારે લે, વધારે પૈસા લે તો એ પણ થયું કપટ. આ બધા છે ખોટા તોલ અને ખોટા માપ. આવું કરનાર જીવ તિર્યંચ ગતિના દલીકો ભેગા કરે. પછી એ તિર્યંચ ગતિની અંદર એ દલીકો ભેગા થતા જાય અને એ જીવ તિર્યંચનું આયુષ્ય બાંધીને અને પછી તિર્યંચ ગતિની અંદર ચાલ્યો જાય છે. 4 પ્રકારના આપણે કારણો જોયા તિર્યંચ ગતિમાં જવાના. માયા સહિત અલ્લિક, નિવડ માયા અલ્લિક, અલ્લિક વચન, ખોટા તોલ અને ખોટા માપ. ખોટું ક્યારેય નહીં કરવું, રોંગ નહીં. લેખા જોખા આપણા જુદા ન હોવા જોઈએ. લેવાના ત્રાજવા જુદા અને આપવાના ત્રાજવા જુદા. આપણો વ્યવહાર એવો ન હોવો જોઈએ. આપણે તિર્યંચ ગતિ પણ કેન્સલ કરવી છે. સુબાહુ કુમારે બંને ગતિ કેન્સલ કરી, નરક ગતિ પણ કેન્સલ કરી અને તિર્યંચ ગતિ પણ કેન્સલ કરી. એમનું જીવ્યું, એમનો કરેલો ધર્મ સફળ થયો. હવે એ લોકો કાયમ ઊંચા પરિણામોમાં જ રહેવાના છે, શુભ પરિણામોમાં જ રહેવાના છે. એમના પરિણામ ક્યારેય ડાઉન નહીં થાય. પરિણામ ડાઉન થાય તો જીવ નીચી ગતિની અંદર જાય. જો પરિણામ ડાઉન ન થાય, ઓલવેઝ શુભ ભાવ, ઓલવેઝ સારો ભાવ રહે તો જીવ આ બે ગતિની અંદર જતો નથી. આપણે એ પણ મેસેજ લેવાનો છે. આપણે આપણી જાગૃતિ વધારવાની છે. અત્યાર સુધી મારાથી આવું બધું ખૂબ થઈ ગયું છે. પશ્ચાતાપ કરો, પ્રતિક્રમણ કરો અને નરક ગતિના અને તિર્યંચ ગતિના જે દલીકો ભેગા કર્યા છે એને બેલેન્સમાંથી ડિલીટ કરો. નહીતર નરક ગતિ અને તિર્યંચ ગતિ લમણે ઝીકાઈ જાય છે. આયુષ્યનો બંધ નરક ગતિ અને તિર્યંચ ગતિની અંદર પડી જાય છે. દરેક સાથેનો વ્યવહાર આપણે સરસ બનાવીએ. હિંસાનું કનેક્શન છે નરેક ગતિ સાથે, કપટ જૂઠનું કનેક્શન છે તિર્યંચ ગતિ સાથે. આ હતા તિર્યંચ ગતિના કારણો. હવે આપણે જોવા છે મનુષ્ય ગતિના કારણો. મનુષ્ય કોણ બને છે? જેવું રીઝન એવું રિઝલ્ટ. 4 રીઝનને જે ફોલો કરે એ પોતે મનુષ્ય બની શકે છે. મનુષ્ય ગતિના 4 કારણો છે. મનુષ્ય ગતિ મળવાના 4 કારણો છે. પ્રથમ નંબરનું કારણ છે ભદ્ર પ્રકૃતિ. નંબર 1 ભદ્ર પ્રકૃતિ. નંબર 2 વિનય પ્રકૃતિ. નંબર 2 વિનય પ્રકૃતિ. નંબર 3 સાનુક્રોશ. નંબર 3 સાનુક્રોશ. નંબર 4 અમત્સર. નંબર 4 અમત્સર. ફરીથી નંબર 1 ભદ્ર પ્રકૃતિ, નંબર 2 વિનય પ્રકૃતિ, નંબર 3 સાનુક્રોશ અને નંબર 4 અમત્સર. નંબર 1 ભદ્ર પ્રકૃતિ. ભદ્ર એટલે જેની કલ્યાણકારી, પ્રકૃતિ એટલે સ્વભાવ. જેનો સ્વભાવ બહુ કલ્યાણકારી છે, જેનો નેચર બહુ ફાઇન છે. ભદ્ર પ્રકૃતિ એટલે નેચર બહુ સરસ. એવો જીવ મનુષ્ય બને છે. ગુડ, બેટર એન્ડ બેસ્ટ. સ્વભાવ બહુ બેસ્ટ હોય એવો જીવ મનુષ્ય બને છે. ભદ્ર એટલે કલ્યાણકારી. ભદ્ર એટલે શું? કે એ નેચર એવો હોય, એ સોલનો બધાનું કલ્યાણ વિચારે, બધાનું હિત વિચારે, બધા પ્રત્યે લાગણી રાખે, કોઈને નુકસાન થાય એવું ન કરે. એના માટે જાણીતા શું કે અજાણ્યા શું બધા સરખા છે.
જો આવો નેચર હોય તો એને કહેવામાં આવે છે ભદ્ર પ્રકૃતિ. આવી પ્રકૃતિ આપણે રાખવાની છે. નેચર એકદમ સારો હોવો જોઈએ. સ્વભાવ ઉપર બધું ડિપેન્ડ છે. આપણા સ્વભાવની અંદર ચિકાસ ન હોવી જોઈએ. આપણા સ્વભાવની અંદર કચકચ ન હોવી જોઈએ. આપણા સ્વભાવની અંદર નેગેટિવિટી ન હોવી જોઈએ. આપણા સ્વભાવની અંદર જબરાપણું ન હોવું જોઈએ. આપણા સ્વભાવની અંદર બદમાશપણું ન હોવું જોઈએ. આપણા સ્વભાવની અંદર સ્વાર્થપણું ન હોવું જોઈએ. આપણા સ્વભાવની અંદર કોઈને નુકસાન થાય એવો ભાવ ન હોવો જોઈએ. આપણા સ્વભાવની અંદર દગો પ્રપંચ ન હોવો જોઈએ. સ્વભાવ સ્વભાવ આપણને સ્વભાવ બાજુ લઈ જાય છે. સારો સ્વભાવ આપણને આત્માના સ્વભાવ બાજુ લઈ જાય છે. નેચર બહુ સારો રાખીએ. સ્વભાવ ઉપર બધું ડિપેન્ડ છે. ઘણીવાર માણસને સંપત્તિ ખૂબ મળે પરંતુ સ્વભાવ સારો ના હોય તો શું કરવાનું? ઘણીવાર માણસનું પુણ્ય ઘણું બધું હોય પરંતુ એનો સ્વભાવ સારો ના હોય. સ્વભાવ પિત્તળ જેવો હોય. સ્વભાવ કંજૂસ હોય. સ્વભાવ આઘી પાછી ખટપટ કરવા વાળો હોય તો એ બધું મળ્યાનો કોઈ અર્થ રહેતો નથી. સ્વભાવ ઉપર બધું ડિપેન્ડ છે. આપણો સ્વભાવ સુગંધિત હોવો જોઈએ. ભદ્ર પ્રકૃતિ. બધાનું હિત વિચારવાનું, બધાને સાથે રાખવાના. બધા મારા છે. પહેલા બધાનું બરાબર ગોઠવાઈ જવું જોઈએ. મારું તો પાછળથી ગોઠવાશે તો પણ ચાલશે. આવું સરસ ભદ્ર પ્રકૃતિ, આવો સુંદર નેચર આપણે રાખવાનો છે. નેચરને સુધારીએ. સ્વભાવને સુધારીશું તો સંબંધો આપોઆપ સુધરી જશે. સ્વભાવને સુધારીશું તો આ ભાવ પણ સુધરી જશે. અને સ્વભાવને સુધારીશું તો આપણો પરલોક પણ સુધરી જશે. ચીકણાપણું ન રાખો, ચિકાસ ન રાખો, બડબડાટ, તનતનાટ, અસંતોષ, આ બધા સ્વભાવમાંથી હવે આપણે બહાર નીકળી જઈએ. સ્વભાવ ભદ્ર પ્રકૃતિ, ખૂબ કલ્યાણકારી પ્રકૃતિ, આવી જે મેન્ટેન કરે છે લાઈફ ટાઈમ, એનો સેકન્ડ જન્મ પણ મનુષ્યનો જ થાય છે. ભદ્ર પ્રકૃતિ. બીજા નંબરનો પોઈન્ટ છે વિનય પ્રકૃતિ. વિનય વાળી પ્રકૃતિ, રિસ્પેક્ટ વાળો નેચર. દરેકને રિસ્પેક્ટ આપે, દરેકને માન આપે. એના જીવનમાં વિનય હોય, એવો જેનો સ્વભાવ હોય એવો જીવ પાછો મનુષ્ય બનતો હોય છે. બીજા નંબરનું રીઝન છે વિનય પ્રકૃતિ. પ્રથમ નંબરનું રીઝન હતું ભદ્ર પ્રકૃતિ. બીજા નંબરનું રીઝન છે વિનય પ્રકૃતિ. જે લાઈફ ટાઈમ વિનયને ફોલો કરે છે તો એવો જીવ સારા સારા કર્મ દલિકોને ભેગા કરે છે. મનુષ્ય ગતિની અને મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. વિનયને પણ આપણે પકડી રાખીએ. વિનયને મિસ નહીં કરવાનો. હાલતા ચાલતા ઉઠતા બેસતા નાના મોટા બધાની સાથે આપણો વિનયપૂર્વકનો વ્યવહાર હોવો જોઈએ. વિનય એક એવો ગુણ છે કે એ બધા ગુણોને લાવે છે. ક્યાંય આપણે કોઈનો અવિનય નહીં કરવાનો. અવિનય કરનારનો પણ વિનય કરવાનો. આપણે આવી વિનય પ્રકૃતિ રાખવાની છે. આ છે બીજા નંબરનું રીઝન મનુષ્ય તરીકે બોર્ન થવાનું. સેકન્ડ નંબરની પ્રકૃતિ, સેકન્ડ નંબરનું રીઝન છે વિનય પ્રકૃતિ. ભદ્ર પ્રકૃતિ, વિનય પ્રકૃતિ. જે વિનય આવો સુંદર કરે છે પોતાના જીવનની અંદર, એ પોતે મનુષ્ય ગતિની અંદર પાછા ઉત્પન્ન થાય છે. ત્રીજા નંબરનું રીઝન છે સાનુક્રોશ. સાનુક્રોશ એટલે અનુકંપા. દરેક જીવો પ્રત્યે અનુકંપા. સાનુક્રોશ એટલે અનુકંપા. નાના જીવો પ્રત્યે અનુકંપા. કોઈને મારે દુખી ન કરાય, કોઈને તકલીફ ન અપાય.
ઓકે, એને દુઃખ થશે, એને તકલીફ થશે, ના, હું મારામાં ફેરફાર કરું કંઈક, પરંતુ એને દુઃખ કે તકલીફ ના આપવું. આ છે સાનુક્રોશ, અનુકંપા. દરેક જીવો પ્રત્યે તમે અનુકંપા ભાવ રાખો. લાઈફ ટાઈમ અનુકંપાને તમે ફોલો કરો, ચોક્કસ તમે મનુષ્ય બનશો. આ બધા રીઝન છે મનુષ્ય બનવાના. ભૂતકાળની અંદર, ગયા ભવની અંદર આ બધા રીઝન આપણે ફોલો કર્યા હશે, એટલે જ આ ભવની અંદર આપણે સુંદર મનુષ્ય ગતિને પામ્યા છીએ. હજી આ જ રીઝનને આપણે કન્ટિન્યુઅસ કરવાના છે. આ ભવની અંદર પણ આપણે ભદ્ર પ્રકૃતિ, વિનય પ્રકૃતિ, સાનુક્રોશ અને અમત્સર, જો આ જ રીઝનોને ફોલો કરીશું તો રિઝલ્ટ સ્વરૂપે આપણને પાછી મનુષ્ય ગતિ મળશે. આ વસ્તુને, આ ભાવને આપણે સમજવાના છે. અને ચોથું રીઝન છે અમત્સર. અમત્સર, અમત્સર એટલે શું? ઈર્ષા વગરનો સ્વભાવ, નો જેલરસી. જે ઈર્ષા રાખતા નથી એવા લોકો મનુષ્ય બને છે. ઈર્ષા નથી કરતા, નો જેલરસી. તો એ પણ, એ સોલ એટલે કે એ જીવ પાછો મનુષ્ય બને છે. ઈર્ષાને પણ આપણે આપણા જીવનમાંથી કાઢી નાખવાની છે. ભલે બધા આગળ આવે, ભલે મારા કરતા એ વ્યક્તિ આગળ આવે, એમનું પુણ્ય છે, એ આગળ આવ્યા હશે તો મને પણ કોઈક વાર કામ આવશે. કોઈનું સારું બોલાતું હોય તો પણ આપણે ઈર્ષા ન કરવી જોઈએ. આ બધી વસ્તુઓને આપણે સમજવાની છે. ભલે ઘણી વાર આપણે મોટું ખોટું નથી કરતા, પરંતુ આપણી લાઈફની અંદર નાનું નાનું ખોટું બહુ થઈ જતું હોય છે, અને એ પછી નાનું નાનું બલ્કમાં થઈ જાય. આપણે કહીએ છીએ ને ઘણી વાર કે ટીપે ટીપે સરોવર ભરાય, એવું જ થાય છે. થોડો કોઈનો અવિનય કરીશું, થોડીક ઈર્ષા કરીશું, થોડું કોઈનું અપમાન કરીશું, થોડું કોઈક વાર થોડાક અશુભ ભાવો કરીશું, એટલે આવું બધું થોડું થોડું બલ્કમાં થઈ જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, દલિકો ઘણા થઈ જાય, અને પછી અંદર જેવા બેલેન્સમાં દલિકો હોય એવા ભાવ આવે, અને એવા ભાવ પ્રમાણે આયુષ્યનો બંધ પડી જાય છે. આ બધું કર્મનું સરસ ગણિત છે. એ બધું સમજીને આપણે અંદરથી પ્રેરણા લેવાની છે. આ હતા મનુષ્ય ગતિના 4 કારણો. મૃગાપુત્રને મોક્ષ ગતિની અંદર જવું છે, નરક ગતિના દુઃખો, તિર્યંચ ગતિના દુઃખો, અને મનુષ્ય ગતિની અંદર પણ આપણે જોઈશું કે મનુષ્ય પણ ઘણા દુઃખી હોય છે. મનુષ્ય પણ ફૂટપાથ ઉપર રહેતા હોય છે, મનુષ્ય પણ મજૂરી કરતા હોય છે. બધા મનુષ્યને સુખ હોય એવું નથી. મનુષ્યમાં પણ ઘણા અપંગ હોય છે, અનાથ હોય છે, હેન્ડીકેપ્ટ હોય છે, ઘણા અંધ હોય છે. મનુષ્ય ગતિની અંદર પણ જો જીવને પાછું પુણ્યનો સપોર્ટ નથી મળતો, તો મનુષ્ય ભવ મળે છે, પરંતુ એની અંદર કોઈ સગવડ મળતી નથી. મનુષ્ય ભવના 4 રીઝન આપણે જોયા. ભદ્ર પ્રકૃતિ એટલે કે સારા નેચરનું કનેક્શન મનુષ્ય ગતિ સાથે છે. સારો નેચર, અનુકંપા અને નો જેલરસી, જો આને ફોલો કરે તો એનું કનેક્શન સીધું મનુષ્ય ગતિ સાથે છે. એવો જીવ સીધો મનુષ્ય ગતિની અંદર ઉત્પન્ન થતો હોય છે. આપણે હિંસા ઓછી કરવાની છે અને નરક ગતિ અટકાવવાની છે. કપટ, જૂઠ એ બધું ઓછું કરવાનું છે. તો આપણે તિર્યંચ ગતિને કેન્સલ કરી શકીશું. તિર્યંચોની આપણે દયા પાડવાની છે. કોઈ પણ નાના મોટા તિર્યંચો હોય, પાંજરાપોળોની અંદર જુઓ તિર્યંચો સચવાય છે. પાંજરાપોળોની અંદર આપણે દાન આપવાનું છે. બંધ પડેલી કોઈ પાંજરાપોળોને આપણે ચાલુ કરવાની છે. કોઈ પશુ પક્ષી ક્યાંય બીમાર હોય તો એનિમલ હેલ્પલાઇનનો કોન્ટેક્ટ કરીને એ પશુ પક્ષીઓને આપણે બચાવવાના છે. જીવદયા મહાન છે. આજે આપણે જોઈશું તો તિર્યંચોને ખૂબ અન્યાય થાય છે. કતલખાનાઓમાં, પોલ્ટ્રી ફાર્મોમાં, મરઘી ઉછેર કેન્દ્રમાં આજે આપણે જોઈશું તો તિર્યંચોને ઘણો બધો અન્યાય થાય છે. તિર્યંચોને અન્યાય કરવાનો નથી,
તિર્યંચોમાં પણ આપણા જેવો જ જીવ છે, એમને પણ આપણે સાથે રાખવાના છે, એમને પણ આપણે સાચવવાના છે. તિર્યંચો પણ શ્રાવક બની શકે છે. આપણા ત્યાં એમ કીધું કે મનુષ્ય તો સંખ્યાતા જ શ્રાવકો હોય છે, પરંતુ તિર્યંચો અસંખ્યાત શ્રાવકો છે. અસંખ્યાતતા તિર્યંચ શ્રાવકો છે. તિર્યંચની અંદર પણ શ્રાવકો હોય છે. સંઘની પંચેન્દ્રિય જે તિર્યંચો છે એ લોકો પણ શ્રાવકપણું પાડતા હોય છે. આપણે તિર્યંચોને પણ સાચવવાના છે. સંઘોએ ઘણું એક્ટિવ થવાનું છે. જ્યાં જ્યાં કોઈ જીવો તકલીફમાં હોય, મુસીબતમાં હોય, એવા અબુલ પશુઓનું રક્ષણ સંઘોએ કરવાનું છે. સંઘ એક્ટિવ ન હોય ન ચાલે. જીવદયા પ્રેમીઓને આપણે સપોર્ટ કરવાનો છે. જે પાંજરાપોળો ચલાવે છે એ ટ્રસ્ટીઓને દાન દ્વારા તન મન ધનથી આપણે સપોર્ટ કરીને એ જીવોને સાચવવાના છે. કતલખાને જતા જીવોને આપણે અટકાવવાના છે. ગૌવંશ હત્યા આપણે અટકાવવાની છે. આપણે આટલા બધા જીવદયા પ્રેમી બનીશું તો આપણે પુણ્ય ઘણું બાંધીને અને ખૂબ આગળ જઈ શકીશું. કાળ જેમ જેમ કપરો થતો જાય છે એમ એમ આપણે સુવાનું નથી, પરંતુ આપણે વધારે એક્ટિવ થવાનું છે. આવા બધા સુંદર ભાવો આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર આપણને બતાવ્યા છે. નરક ગતિ આપણે કેન્સલ કરવાની છે, તિર્યંચ ગતિ પણ કેન્સલ કરવાની છે. મનુષ્ય ગતિમાં જવા માટે આપણે સારો સ્વભાવ મેન્ટેન કરવાનો છે. હજી પણ દેવગતિ, પરમ ગતિ, એવી મોક્ષ ગતિ, એ બધાના રીઝન શું શું છે એ બધું સુંદર મૃગાપુત્ર પોતાના માતા પિતાને સમજાવે છે. જે આવા સુંદર ભાવોને આત્મસાત કરશે, પોતાના જીવનમાં ઉતારશે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ વચ્ચામી લેમીને ખરમ ચખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી જીયમ કાલે કહો સજાઓ કાલે ના કહો સજાઓ સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 માઇલો કોઈ પણ તિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતરમ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આયુષ્યના દલિતો ભેગા થઈ શકે કરતા હોય એટલે બરાબર છે. એટલે છે ને આપણે માનો કે આયુષ્યના દલિકો ભેગા કરવા એટલે શું છે કે થોડી થોડી આપણે ડસ્ટ કેમ ભેગી થાય છે? ડસ્ટ એટલે ખ્યાલ આવ્યો? રજ. આપણે ઘરની અંદર કેવી રીતે જેમ ડસ્ટ થોડી થોડી એક દિવસ આપણે સાફ ના કર્યું હોય તો ડસ્ટ ભેગી થશે, પછી બીજા દિવસે થોડી વધારે ડસ્ટ થશે, ત્રીજા દિવસે ડસ્ટ વધતી જશે. એમ કર્મના દલિકો છે ને એવી રીતે ભેગા થતા જતા હોય છે. આપણે જે એક્ટિવિટીઝ કરીએ ને એમાં થોડા થોડા ભેગા થતા જતા હોય. જેમ કે હું આજે ખોટું બોલ્યો ને તો મેં થોડાક તિર્યંચ ગતિના ની ડસ્ટ મેં ભેગી કરી, કાર્મણ વર્ગણા, અને અમુક પર્સન્ટેજ કાર્મણ વર્ગના મેં ભેગી કરી એટલે એ એના ખાતામાં જાય, એ બેલેન્સમાં જાય પોતે. અને પછી એવી રીતે પછી મેં કંઈક વળી સ્વભાવ સારો રાખ્યો તો થોડું મનુષ્ય ગતિના પણ દલિક ભેગા કર્યા. વળી કોઈક વધારે સારું કામ કર્યું તો દેવ ગતિના પણ ભેગા કર્યા દલિકો. એટલે એવરી ટાઈમ આપણે છે ને ચારે ગતિના દલિકો ભેગા કરતા રહીએ છીએ લાઈફની અંદર. પછી જે દલિકો બલ્કમાં થઈ જાય એ પ્રમાણે એને વિચારો રહેતા હોય છે એ સોલને, અને એ પ્રમાણે એનો આયુષ્યનો બંધ થઈ જતો હોય છે. જેમ રાજેન્દ્રભાઈ આપણે ત્યાં કીધું કે કૃષ્ણ વાસુદેવી છે ને 7મી નરકમાં જાય એટલા બધા દલિકો ભેગા કર્યા હોય છે એમણે, પણ પછી પેલા નેમનાથ ભગવાનના સાધુઓને વંદના કરી પોતે, તો 7મી નરકના બદલે એ દલિકો ડિસ્ટ્રોય થતા ગયા. હજી આયુષ્યનો બંધ નતો પડ્યો એમનો, અને એ દલિકો બધા હજી આયુષ્યનો બંધ નતો પડ્યો એટલે દલિકો બધા ડિસ્ટ્રોય થયા અને છેક 3જી નરકે આવીને અટકી ગયા પોતે.
એટલે એવું છે આની અંદર. ખ્યાલ આવ્યો? અને આયુષ્યનો બંધ પડી ગયો હોય પછી દલિતો સારા ભેગા થતા તો શું થાય પછી? હા, તો શું છે કે એ સ્ટોકમાં રહેશે, માનો કે એ બીજી તરફથી બીજી રીતે સગવડ આપશે. એ પછી એ બધા છે ને બીજી રીતથી પછી સગવડ આપશે. માનો કે હવે ત્યાંનો આયુષ્યનો બંધ પડી ગયો હશે તો એ બીજી રીતથી પછી સગવડ આપે છે, સારામાં સગવડ આપશે. અને અશુભ ગતિમાં તો ફેરફાર થાય જ નહીં ને. ગતિમાં ના થાય, પણ જે પેલી સગવડ આપવાની છે ને ફેસિલિટી, માનો કે એમાં ફેરફાર થાય છે. એમ કે કોઈક એલિફન્ટ બને છે, હાથી બને છે, આયુષ્યનો બંધ પડી ગયો, પણ પછી વળી એને કોઈક એના જે કોઈક સારા દેવગતિ યોગ્ય એને દલિકો બાંધ્યા હતા, એ બધા કર્મોથી એને છે ને ફેસિલિટી મળે છે અલગ પ્રકારની. એને સાચવનાર મળશે, એ એલિફન્ટને રાજમહેલમાં રાખશે, એ હાથીને. એવી રીતે બધું એવા કર્મોનું સંક્રમણ પણ થતું હોય, દલિકોનું સંક્રમણ પણ થતું હોય. જેમ આપણે કેમ કે જૂનો આટો હોય ને, નવા આટાની અંદર આપણે નાખી દઈએ. જૂનો આટો થોડોક હોય, ઘઉંનો લોટ, નવો ઘઉંનો લોટ દળાઈને આવ્યો ને તો એમાં નાખી દઈશું, એટલે એવી રીતે મિક્સ કરી દઈશું. પછી એવી રીતે દલિકો, જેમ કોઈ આપણને ચણાનો લોટ આપી જાય ને તો આપણે એ ચણાના એ ડબ્બાની અંદર એને નાખીશું, એને ઘઉંના આટાની અંદર નહીં નાખીએ. એવી રીતે આ બધા દલિકો ભેગા થતા હોય છે. જે લોટ જે ડબ્બાનો હશે ને એ ડબ્બામાં આપણે નાખીશું. ખ્યાલ આવ્યો? બરાબર. એવી રીતે આખા દિવસ દરમિયાન આપણે દલિકો ભેગા કરતા રહીએ ચારે ગતિમાંથી. પછી જેનો સ્ટોક વધી જશે ને એના વધારે વિચારો જીવને રહે છે. પછી કોઈ માનો કે આજે જુઠ્ઠું બોલ્યું કે ચોરી કરી તો એને તિર્યંચ ગતિના દલિક ભેગા કર્યા. કોઈએ હિંસા બહુ કરી તો નરક ગતિના દલિક ભેગા કર્યા. અને પછી જે લોટ વધારે માત્રામાં હોય ને એની કણેક બાંધવામાં આવે છે. રાજેન્દ્રભાઈ, ઘરમાં જેમ કે મહેમાન જમવા આવ્યા હશે તો જે લોટ વધારે હશે, ઘઉંનો લોટ વધારે હશે ને તો એ કણેક બાંધવામાં આવશે, અને જો બાજરીનો લોટ વધારે હશે તો એ કણેક બાંધવામાં આવે છે. આવી રીતે આપણા ગુરુ ભગવંતો સમજાવતા હોય છે. ખ્યાલ આવ્યો? પ્રણામ ગુરુજી. પ્રણામ. સમીરભાઈ મહેતા. સમીરભાઈ મહેતા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજુભાઈ કેમ છો? સાતામાં? હા, સાતામાં. બોલો. અચ્છા, મને મારો એક સવાલ મનમાં હંમેશા આવ્યા કરે છે કે આપણે મનુષ્યમાંથી મનુષ્ય ગતિ જવા માટે બદ્રિકપણું, વિનય એ બધું હોવું જોઈએ, અને તો મનુષ્ય ગતિમાં આપણને ઉત્પન્ન થઈએ. બીજી બાજુ ક્યાંક શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે મનુષ્ય મરીને મનુષ્ય થાય એ જીવ મિથ્યાત્વી હોય. બરાબર છે. વાત સાચી છે. આ બે વસ્તુ કેવી રીતે સુસંગત થાય છે? બરાબર છે. એટલે જો મનુષ્ય સમકીતી મનુષ્ય હોય ને સમીરભાઈ, તો સમકીતી મનુષ્ય હોય તો એની ગતિ દેવલોકની બતાવી, કારણ કે તો એ પોતે દેવગતિની અંદર જાય. કારણ કે સમકીત હોય એટલે પછી હવે નેચર સારાનો પ્રશ્ન જ રહેતો નથી. જેની પાસે સમકીત હોય એટલે એનો નેચર બહુ સારો જ હોય સમીરભાઈ. એટલે સમકીત તો બહુ મોટી વસ્તુ છે. એ હોય તો મનુષ્ય પોતે મનુષ્ય છે ને દેવગતિમાં જાય છે. પણ કદાચ હવે કોઈક જીવ સમકીત લાવી નથી શક્યો તો એને સ્વભાવ સારો રાખવો એ બેટર છે સમીરભાઈ. જેનાથી એને પેલી બે ગતિમાં તો ના જઈ શકે. ચલો દેવગતિ તો પોસિબલ નથી હવે એના માટે. તો પછી એ પોતે નેચર સારું રાખે તો પછી એનો પછી સાવ દેવગતિ ના મળે તો કઈ નહીં. હવે પછી મનુષ્ય ગતિ મળે તો પણ એના માટે સારું છે એટલું.
પણ એ મિથ્યાત્વી સાથી થાય. ના, મિથ્યાત્વ એટલે શું છે કે એને એવો કોઈ ઘણી વાર એવું બને કે દરેક મનુષ્યને સંકિત ક્યારે આવતું હોય છે, કોઈ સત્સંગથી કે સદગુરુથી આવતું હોય, એવો એને કોન્ટેક્ટ મળ્યો ન હોય, પરંતુ અમુક સમાજ વ્યવસ્થાથી ને એનાથી એને નેચર બહુ સારો રાખ્યો, માનો કે ફેમિલીની પ્રેરણાથી ને બધાથી એને સ્વભાવ બહુ સારો રાખ્યો, તો પછી હવે ભલે દેવલોકમાં નહીં જાય પણ એને કઈ ખોટું નથી કર્યું એટલે નરક તિર્યંચમાં નહીં જાય પોતે, બરોબર. પછી એનો મનુષ્ય તરીકે જન્મ થશે. તો આનો અર્થ એમ કરી શકાય કે જે અન્ય ધર્મીઓ છે, અન્ય તીર્થીઓ છે, હા, કે જે લોકોને સંકિતની સાચી સમજણ નથી પણ એ બહુ સારા કામ કરતા હોય, નેચરના સારા વિનયી હોય, બદ્રિક હોય, એ લોકો મરીને મનુષ્ય ગતિમાં આવે, એમ કરી શકાય આનો અર્થ? હા, પાછું એવું છે સાહેબ કે સમીરભાઈ કે ચારે ગતિમાંથી મનુષ્ય ગતિમાં અવાય છે. કોઈ સારા નારકીઓ હોય ને એ મનુષ્ય બની શકે છે. બરોબર. પછી કોઈ વેજીટેરિયન તિર્યંચો હોય, ગાય કે એ બધા પણ પાછા મનુષ્યમાં આવી શકે. પછી સારા નેચર વાળા મનુષ્ય પણ મનુષ્ય બની શકે, અને સારા નેચર વાળા દેવલોકના દેવ હોય હેવનની અંદર, એ પણ નીચે આવીને મનુષ્ય બની શકે. એટલે મનુષ્યમાં ચારે ગતિમાં આવે છે અને મનુષ્યમાંથી ચારે ગતિમાં જવાય છે. બરોબર, એ તો જવાય છે. હા, ચારે ગતિમાં. 563 વેદમાં જવાય. હા, મનુષ્ય ચારે ગતિમાં જઈ શકે છે અને મનુષ્યમાં ચારે ગતિમાંથી જીવો મનુષ્યપણાની અંદર આવી શકે છે. કોઈ સારા નેચર વાળા નારકીઓ હોય એ પણ મનુષ્ય તરીકે અહીંયા જન્મે, પોતે ક્ષમતા રાખતા હોય, સ્વભાવ સારો હોય, કોઈની સાથે લડે ઝગડે નહીં, એટલે એવું છે. અને મનુષ્ય ચારે ગતિમાં જઈ શકે છે અને ચારે ગતિમાંથી મનુષ્યમાં આવી શકાય છે. આ બધું ખાસ સમજવાનું છે સમીરભાઈ. એટલે ટૂંકમાં શ્રદ્ધા હોય તેને સમકીર્તિ થાય અને સરળતા હોય એને મનુષ્ય ગતિ મળે. હા, મનુષ્ય ગતિ મળે, બરાબર છે. અને સ્વભાવ પરથી મનુષ્ય ગતિ મળે અને શ્રદ્ધા પરથી સમકીર્તિ. હા, સારો સ્વભાવ એ બેઝમેન્ટ છે અને સમકિત એ તો શિખર થઈ ગયું. સમકિત તો બહુ ઊંચી વસ્તુ થઈ ગઈ છે. પણ એ ન મળે ત્યાં સુધી આપણે નેચર સારો રાખવો જોઈએ. તો ઓલવેઝ આપણે મનુષ્ય ગતિમાં, કદાચ કોઈ તિર્યંચ ગતિમાં જાય તો ત્યાં એને ફેસિલિટી વાળો ભાવ મળે, વેજીટેરિયન ભાવ મળે, એવું બધું બની શકે. તિર્યંચ ગતિમાં પણ એ શ્રાવક બને પોતે. ખ્યાલ આવ્યો સમીરભાઈ? બરોબર છે. ઓકે. એટલે આમાં જે સંકિતની પહેલાની શ્રેણી છે એને શું કે છે, હું અત્યારે ભૂલી ગયો, શું કે છે એને? સંકિત પહેલાની સ્થિતિ. હા, બરાબર છે. સંકિત થયા પહેલા. હા, માર્ગાનુસારી કે માર્ગાનુસારી. કે માર્ગાનુસારી બધા મનુષ્યો થઈ શકે. થઈ શકે. બરાબર છે. જય ઇન્સાન કનેક્શન. હા, જય જીનેન્દ્ર. ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. આપણને કેવી ખ્યાલ આવે કે મનુષ્ય ગતિના ભાવ ઓછા કર્યા, તિર્યંચ ગતિના વધારે કર્યા કે નરક ગતિના વધારા કર્યા? એમાં સમજ નથી. બરાબર છે ગીરાબેન. એટલે છે ને આપડે ત્યાં શાસ્ત્રની અંદર આવું સરસ લખેલું મળે છે આપણને. ભગવાને કહ્યું છે કે આપણે આપણા ભવ બ્રહ્માંડની અંદર છે ને તિર્યંચના ભાવ બહુ વધારે કરેલા છે. કારણ કે હું તમને કહું કે જોજો, તિર્યંચમાં બધા જીવ જંતુ પણ આવે. કીડીનું આયુષ્ય 1-2 દિવસનું જ હોય ગીરાબેન. કોઈ નારકીનું આયુષ્ય 1-2 દિવસનું ના હોય. એ ત્યાં તો એકવાર જાય એટલે જગનને 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક કહીએ ને, એક સાગરોપમ કેટલું પહેલી નરકમાં. હા,
હવે એક સાગર ઉપમમાં તો અહીંયા કીડીના કેટલા ભાવ થઈ જાય, માનો કે આ થઈ જાય અસંખ્ય. ઘણા થઈ જાય. એટલે સ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો નારકીની ને દેવની સ્થિતિ બહુ લાંબી છે. ત્યાં એકવાર જીવનો બોન થાય એટલે સાગર ઉપમ ત્યાં રહે છે. 33 સાગર ઉપમ આપણે કહીએ ને, દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગર ઉપમ, અને નારકીનું પણ 33 સાગર ઉપમ. એટલે ત્યાં તો એકવાર એટલો બધો ટાઈમ ત્યાં જતો રહે, લાંબા આયુષ્ય. જયારે અહીંયા તિર્યંચમાં તો છે ને ફટાફટ આયુષ્ય, વનસ્પતિના જીવો તરત છેદાઈ જશે, પછી ભેદાશે, એનું શાક બની જશે, કપાઈ જશે, જીવ જંતુઓ ફટાફટ મરી જાય છે, ઝાડપાન તરત કરમાઈ જાય છે, ફૂલનું આયુષ્ય 1-2 દિવસનું, પાંદડાનું આયુષ્ય 5-15 દિવસનું. અને એટલે પછી અને એ પણ છે. પછી બધાના આવી રીતે બધાના કપટ કરવાનો ને જુઠ્ઠું બોલવાનો સ્વભાવ જોઈને આપણને ખ્યાલ આવે કે એકદમ જીવ પાપે નથી કરતો કે એકદમ પુણ્યાય નથી કરતો. એકદમ જીવ પાપ કરે તો, બહુ પાપ કરે તો નરકમાં, બહુ પુણ્ય કરે તો દેવલોકમાં. પરંતુ થોડું પાપ થોડું પુણ્ય આવું બધું ભેગું કરશે એટલે એનો રસ્તો તિર્યંચ ગતિમાં જ ખુલે છે મોટે ભાગે. મિશ્ર પણ. પછી અને તિર્યંચના દંડક વધારે છે ગીરાબેન. માનો કે પૃથ્વીકાય, અપકાય, નામ એ બધા ગણાવ્યા. 5 સ્થાવર, પછી વિકલેન્દ્રિય, પછી સંઘની, અસંઘની. એટલે એનું થાળું બહુ મોટું છે. એટલે દરેક જીવે, મેં કે તમે નહીં, પણ દરેક જીવે સૌથી વધારે જો ભવ કર્યા હોય, અલ્પ બહુત્વમાં બતાવવામાં આવે છે, સૌથી વધારે ભવ કર્યા હોય તો તિર્યંચના, પછી એનાથી ઓછા નરકના વધારે કર્યા, પછી દેવલોકના, અને મનુષ્યના સૌથી ઓછા કર્યા છે આપણે. ખ્યાલ આવે? હજી બરાબર વિચારજો તો આ વસ્તુ થોડી મગજમાં બેસી જશે. બરાબર. જય જિનેન્દ્ર, જય મહાવીર.